આજે આપણે વાત કરવાના છીએ પંચમહાલ જિલ્લાની। આ પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ મુગલ, મરાઠા અને બ્રિટિશ શાસન સાથે જોડાયેલો છે। મરાઠા સામ્રાજ્યના સમયમાં ગ્વાલિયર નરેશ મહારાજા સિંધિયાના આવક અને વહીવટી અધિકાર ક્ષેત્રમાં આવતો આ પ્રદેશ તેની ભૌગોલિક સંરચના એટલે કે 5 મહત્વના મહાલોથી બનેલો હોવાથી તેને પંચમહાલ કહેવામાં આવ્યો। આ મહત્વના 5 મહાલો એટલે હાલોલ, કાલોલ, ગોધરા, ઝાલોદ અને દાહોદ। મધ્યકાલીન સમયમાં સિંધિયાના સુબા જે મહાલોનો વહીવટ કરતા તે મહાલોનું મુખ્ય મથક આવેલું છે પંચમહાલના પાવાગઢ ખાતે અને આ પાવાગઢની તળેટીમાં આવેલું છે દોસ્તીની મિસાલ ગણાતું ચાંપાનેર। તો વાત એમ છે કે અણહિલવાડના પ્રથમ રાજા વનરાજ ચાવડાએ 7મી સદીમાં પોતાના મિત્ર અને મંત્રી ચાંપા વણિકના નામ પરથી આ નગર વસાવ્યું અને તે ચાંપાનેર તરીકે ઓળખાયું। ત્યારબાદ ઈસવીસન 1484માં ગુજરાત સલ્તનતના રાજા મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર ચઢાઈ કરી અને ચાંપાનેર જીત્યું। આ સાથે તેણે તેનું નામ બદલીને મુહમ્મદાબાદ રાખ્યું। 1 મે 1960ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના સાથે 7 તાલુકા ધરાવતો પંચમહાલ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો।